મિત્રો વાત કરીએ આપણે કે આ કંપની રોકાણકારોને 340% મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે અને બ્રોકરેજ હાઉસ જણાવે છે કે હજુ પણ આ શેર તમને કમાણી કરાવી આપી શકે છે. તો આ કયો શેર છે અને કેમ બ્રોકરેજ હાઉસે આ શેરમાં ખરીદીની સલાહ આપી એના વિશે આપણે તમામ માહિતી જોઈએ. શેર બજારમાં જો તમે કોઈ એવા શેરની શોધમાં હો જેણે ધાસુ રિટર્ન તો આપ્યું પણ સાથે હજુ પણ દમદાર નફો કમાવા આપવાનો દમ હોય તો આ સમાચાર એટલે કે આ વિડીયો તમારા કામનો છે. અમે અહીંયા આપણે વાત કરીશું એક એવા મલ્ટીબેગર શેર વિશે જે રોકાણકારોને રાજીના રેડ કરી દીધા છે. રોકાણકારોને માલામાલ કરનાર આ શેરનું નામ એજિસ લોજિસ્ટિક લિમિટેડ છે. માર્ચ 2022માં આ શેર 172 રૂપિયા ઉપર મળી રહ્યો હતો, પરંતુ આજે 770 રૂપિયા ઉપર પહોંચી ગયો છે. એટલે કે ગયા 4 વર્ષોમાં ઓછા સમયમાં મલ્ટીબેગર શેરે 340%નું તોફાની રિટર્ન આપ્યું છે. એટલે કે જો તમે સારા શેરની શોધમાં હોવ તો આપણે આ વિડીયોમાં એજિસ લોજિસ્ટિકના વિશે વાત કરીશું. માર્ચ 2022માં 172 રૂપિયાથી અત્યારે 770 રૂપિયા ઉપર શેર પહોંચી ગયો છે. 4 વર્ષમાં આ શેરે 340%નું મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. વધારે માહિતી આપણે એજિસ લોજિસ્ટિક વિશે જોઈએ. આટલી મોટી તેજી બાદ પણ બ્રોકરેજે આ એજિસ લોજિસ્ટિકના શેર પાસેથી ઘણી આશા છે. તેમનું માનવું છે કે આ શેરમાં હજુ પણ તેજી આવી શકે છે. તેમણે આ દાવો કંપનીના શાનદાર નાણાકીય પરિણામના આધાર પર કર્યો છે. નાણાકીય વર્ષ 2025-26ના ચોથા ક્વાર્ટરમાં કંપનીનો કન્સોલિડેટેડ ચોખ્ખો નફો વાર્ષિક આધાર પર 45%ની તેજી સાથે 410 રૂપિયા ઉપર પહોંચી ગયો છે. કુલ વેચાણમાં 52%નો જોરદાર ઉછાળો આવ્યો છે અને તે 2594 કરોડ રૂપિયા ઉપર રહ્યું છે. એબીટા પણ 50% વધી 711.51 કરોડ રૂપિયા થઈ ગયું છે. કંપનીએ શેરધારક માટે 6.70 રૂપિયાનું પ્રતિ શેર ફાઇનલ ડિવિડન્ડ પણ જાહેર કર્યું છે. એટલે કે બ્રોકરેજને આ શેર ઉપર ખરીદવાની આશા એ કારણે આવી કે કંપનીએ જોરદાર ક્વાર્ટરલી પરિણામો જાહેર કર્યા છે. કંપનીનો વાર્ષિક નફો 45% વધ્યો અને કંપનીએ 6 રૂપિયા 70 પૈસાનું રોકાણકારોને ફાઇનલ ડિવિડન્ડ પણ આપ્યું છે. પછી વાત કરીએ કે બ્રોકરેજ હાઉસે ચાર્ટ પેટર્ન અને બુલિશ પેટર્ન વિશે પણ વાત કરી છે. એટલે કે બિઝનેસ ટુડેના એક રિપોર્ટ અનુસાર બ્રોકરેજ ફર્મ માસ્ટર કેપિટલ સર્વિસ પ્રમાણે ડેલી ચાર્ટ ઉપર એક ક્લાસિક ઇન્વર્શન હેડ એન્ડ શોલ્ડર રિવર્સલ સ્ટ્રક્ચર બનેલું છે, જે બજારમાં મંદી ખતમ થવા અને મોટી તેજી શરૂ થવાનો મોટો સંકેત માનવામાં આવે છે. એજિસ લોજિસ્ટિક શેરે 720 થી 730 રૂપિયાના રેજિસ્ટરને પાર કરી લીધું છે અને હવે આ શેર લોઅર લોની જગ્યાએ હાયર હાઈ પેટર્ન બનાવી રહ્યો છે. આ મલ્ટીબેગર શેર તેના બધા મુખ્ય મૂવિંગ એવરેજને પણ એક ઝાટકે પાર કરી દીધા છે. એજિસ લોજિસ્ટિકના શેરની ટાર્ગેટ પ્રાઇસ એટલે કે અત્યારે ખરીદવું હોય ને તમારે તો એનામાં ટાર્ગેટ શું આપ્યો છે એ જોઈએ તો માસ્ટર કેપિટલ સર્વિસનો અંદાજ છે કે એજિસ લોજિસ્ટિકના શેર આવનારા સમયમાં 870 થી 934 રૂપિયા સુધી જઈ શકે છે. બ્રોકરેજે રોકાણકારોને 678 રૂપિયા ઉપર સ્ટોપ લોસ રાખવાની પણ સલાહ આપી છે. કેનરા બેંક સિક્યુરિટીઝના અનુસાર લાંબા સમયમાં ડાઉનવર્ડ ચેનલથી એક મોટું બ્રેકડાઉન થયું છે. શેર 791 રૂપિયાના સ્તર પર ટકી જાય તો બહુ જ જલ્દી 819 રૂપિયા અને ત્યારબાદ 897 રૂપિયાના સ્તરને સ્પર્શી શકે છે. એટલે કે વાત કરીએ કે બે બ્રોકરેજ હાઉસે આ શેરમાં ખરીદીની સલાહ આપી છે. એક બ્રોકરેજ હાઉસે 870 થી 934 રૂપિયાનું ટાર્ગેટ આપ્યું, જ્યારે બીજા બ્રોકરેજ હાઉસે 819 થી 897 રૂપિયાનો ટાર્ગેટ આપ્યું. બ્રોકરેજ હાઉસે 678 રૂપિયા ઉપર સ્ટોપ લોસ રાખવાની પણ સલાહ આપી છે. તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી એજિસ લોજિસ્ટિકના શેર વિશે, જે કંપની રોકાણકારોને 3 વર્ષની અંદર 340%નું મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. તેમ છતાં પણ બ્રોકરેજ હાઉસ આ શેરમાં ખરીદીની સલાહ આપે છે 934 રૂપિયાના ટાર્ગેટ સાથે અને આ શેરમાં સ્ટોપ લોસ જણાવે છે 678 રૂપિયા. એટલે કે જો તમે અત્યારે ખરીદો પણ લાંબા ગાળા સુધી બની રહો તો તમને આ શેર સારું એવું રિટર્ન આપી શકે છે. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણો ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.